150મી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બારડોલી સરદારનગરીના સ્વરાજ આશ્રમથી રાષ્ટ્રીય એકતા દિવસે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું। સરદારનગરી બારડોલીના સ્વરાજ આશ્રમથી રન ફોર યુનિટીના કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયા અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત હોદ્દેદારોએ શપથ લીધા બાદ રન ફોર યુનિટીને ફ્લેગ આપ્યો। જિલ્લા પોલીસના તમામ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને બારડોલી નગરમાં મોટી સંખ્યામાં રન ફોર યુનિટીમાં જોડાયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે। સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આયોજન કરેલું છે, પરંતુ બારડોલી આપણો જે સ્વરાજ આશ્રમ છે એનો ઇતિહાસમાં અનેરું મહત્વ છે અને એને ધ્યાને લઈ અને બારડોલી ખાતે જિલ્લા કક્ષાનો જે મેઇન રન ફોર યુનિટીનો કાર્યક્રમ છે એ અત્રે આયોજિત કરેલ છે। સ્વરાજ આશ્રમથી શરૂ કરી અને બારડોલીનો એક આપણે ચોક્કસ રૂટ નિયત કરેલ છે। શુભ શરૂઆત અહીંથી થશે અને પૂર્ણ પણ અહીંથી થશે, જેની અંદર વિદ્યાર્થીઓ, નગરજનો, શિક્ષકો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી, બાળકો અને જે અન્ય આગેવાનો છે, લોકલ ધારાસભ્યશ્રી પણ હાજર છે અને ટોટલ ગણીએ તો 1500 થી 2000 જેટલા લોકોની આ રન ફોર યુનિટી આયોજન કરી રહ્યા છીએ અને આજરોજ તમામને એકતા દિવસની શપથ પણ લેવડાવેલ છે, જેથી કરી અને તમામ લોકો આ બાબતે વધુ જાગૃત થાય અને આનંદભેર આની અંદર ભાગ લે। થેન્ક યુ। સ્વરાજ આશ્રમ ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ વડા ગઢિયા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। શાળા કોલેજ પરિવારના સૌ વિદ્યાર્થી મિત્રો, શાળાના સંચાલકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાન દીકરા દીકરીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને 150મી સરદાર સાહેબની જન્મ નિમિત્તે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમથી મુદિત પેલેસથી બ્લુ ડોટ અને બ્લુ ડોટથી યુ ટર્ન લઈ બારડોલી પટેલ મેડિકલ સ્ટોરથી ફરી આ રન ફોર યુનિટી અહીં સ્વરાજ આશ્રમ ખાતે આવવાની છે। આજે 150મી જન્મ જયંતિ અને ઐતિહાસિક સ્થળ એવા સરદાર સાહેબના સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। સૌને સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ એવી પણ વિનમ્ર અપીલ કરું છું। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।